આશીર્વાદ આપવા આવ્યા હતા એમનો તમામનો હું દિલથી આભાર માનું છું। આ 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે અને 18 આલમનો હું આભાર ખૂબ ખૂબ માનું છું। જે અમારા ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામને કામોને પ્રાધાન્ય આપશું। પ્રથમ તબક્કામાં પાણીના સિંચાઈનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, અન્ય તમામ કામોને પ્રાધાન્ય આપશું। મેં કોઈ લીડ ઘટાડી 18 આલમે ખૂબ લીડ આપી છે। 18 આલમનો આશીર્વાદ વાવ બેઠકની પેટા ચૂંટણીના પરિણામના અને પરિણામમાં ભાજપને આપ્યા છે જનતાએ આશીર્વાદ। વાવ બેઠક પર ભાજપની જીત થઈ ચૂકી છે અને આ સાથોસાથ કુલ 23 રાઉન્ડની આ મતગણતરીમાં ભાજપના સમર્થકોનો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રસાકસી બાદ હવે સ્વરૂપજી ઠાકોરે હાલ બાજી મારી છે। ભાભરે ભાજપને જીત અપાવી છે અને આ સાથે જ સ્વરૂપજી ઠાકોરનો 1300 મતોથી વિજય થયો છે, ભાજપને જીત અપાવી છે અને આ સાથોસાથ ભારે ઉત્સાહનો માહોલ ભાજપના સમર્થકોમાં પણ જોવા મળી રહ્યો છે। જો કે આ સાથે કોંગ્રેસે પણ અહીં જબરજસ્ત ટક્કર આપી છે। આપને એ પણ જણાવી દઈએ કે છેલ્લી જો વિધાનસભાની 2 ટર્મની વાત કરવામાં આવે તો કોંગ્રેસનું સતત અહીં પ્રભુત્વ જોવા મળતું હતું અને હવે ભાજપે અહીં બાજી મારી છે। ભાજપને જીત મળતાની સાથે કાર્યકર્તાઓમાં, સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જો કે એ વાત પણ ન ભૂલવી જોઈએ કે વાવ બેઠક પર ત્રિપાખીયો જંગ પણ પહેલેથી જોવા મળતો હતો। હવે જોવાનું એ રહેશે કે આખરે કોને કેટલા મત કપાયા, તેની પાછળનું કારણ શું રહ્યું, વિશ્લેષણ પણ કરવામાં આવશે। કોંગ્રેસે ભારે પર ટક્કર આપી છે। રસાકસી બાદના પરિણામો જાહેર થતાની સાથે વાવ બેઠક પર ભાજપ પોતાની જીતનો જશ્ન મનાવતી પણ જોવા મળી રહી છે। ગુલાબસિંહ રાજપૂત તેમણે શું કહ્યું, આવો સાંભળીએ તેમની પ્રતિક્રિયા। લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1500 જેટલા નજીવા વોટનું જ માર્જિન રહ્યું છે। એટલે એમાં ભાભરે સાથ આપ્યો, વાવ સોયગામે ઘણો સાથ આપ્યો છે। બધાનો આભાર માનું છું। આપના માધ્યમથી વાવ સોયગામ ભાભરની જનતાનો આભાર માનું। તો ગુલાબસિંહ રાજપૂત કે જેમણે પોતાની હાલ સ્વીકારી છે, આ સાથોસાથ તેમને જેને જનતાએ તેમને મત આપ્યા, તેમને સમર્થન આપ્યું, તો તેમનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે। બીજી તરફ સ્વરૂપજી ઠાકોર કે જેઓ 1300 મતોથી જીત મેળવી અને આગળ નીકળી ગયા, કારણ કે ભારે રસાકસી જોવા મળી હતી। આ પરિણામમાં ત્રિપાખીયો જંગ પણ હતો, માવજી પટેલ પણ હતા આ રેસમાં, પરંતુ આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આ રસાકસી બાદ હવે ભાજપને મળ્યો છે જીતનો આસ્વાદ ચાખવાનો મોકો। આ સાથે ગુજરાત વિધાનસભાની સ્થિતિ જરા જોઈ લો આપ કે કયા પ્રકારે હવે ભાજપની એક સીટ વધી છે। જે 161 હતી તેની જગ્યા પર હવે 162 થઈ ચૂકી છે। વાવ બેઠક જે ભાજપના ફાળે આવી છે, આ તરફ કોંગ્રેસ 11, આપ 4, અન્ય 3 અને આ સાથે ખાલી બેઠકો કુલ 2 છે। કુલ 182 બેઠકોની આ વિધાનસભાનું આપણે આ ચિત્ર જે પ્રકારે એક બાદ એક સામે આવી રહ્યું છે અને હવે 162 બેઠકો થઈ ચૂકી છે ભાજપની। ભાજપને ભાભરમાં જે પ્રકારની આશા અપેક્ષાઓ હતી એ ફળી છે ભાજપને અને આ સાથે જ જીત થઈ છે સ્વરૂપજી ઠાકોરની। સીધા જે દ્રશ્યો અમારા જે રિપોર્ટર્સ આપને સતત દેખાડી રહ્યા છે, આ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે કયા પ્રકારે સ્વરૂપજી ઠાકોરને અહીં હારતોરા કરવામાં આવી રહ્યા છે, ફૂલહાર પહેરાવી તેમને આવકારવામાં આવી રહ્યા છે। સમર્થકોમાં પણ જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લે 3 રાઉન્ડની જે ચૂંટણીના જે પરિણામ અને ત્યારબાદના જે આંકડાઓ સામે આવ્યા ત્યારે ભારે રસાકસી અને જીવ અદ્ધર થઈ ચૂક્યા હતા બંને ઉમેદવારોના। અંતે હાલ 1300 મતોથી સ્વરૂપજી ઠાકોરની અત્યારે જીત થઈ ચૂકી છે। આ સાથે જ છેલ્લા 2 ટર્મથી વાવની બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું, હવે ભાજપને તક મળી છે વાવ બેઠક પર અને આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે ગુલાબસિંહ રાજપૂત કે જેમને પોતાની હાર સ્વીકારી છે, જે જનતાએ તેમને મત આપ્યા તેમનો તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે। બીજી તરફ આ દ્રશ્યો ઉત્સાહના જે ભાજપના સમર્થકો, કાર્યકર્તાઓમાં પણ જોવા મળી રહ્યા છે, જબરજસ્ત ઉત્સાહ સાથે આ જીતને વધાવતા જોવા મળી રહ્યા છે। ભાજપે પણ આ વાવની બેઠક છે પ્રતિષ્ઠાનો જંગ માન્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાની સતત એડીચોટીનું જોર લગાવી અને પ્રચંડ જે પ્રચાર કર્યો હતો, પરંતુ તમામ મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ અને સ્વરૂપજી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા જાહેર થયા। જો કે સત્તાવાર બાકી છે ત્યારે સ્વરૂપજી અહીંયા પહોંચ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સવારથી ચાલી રહેલી મતગણતરી જ્યારે મતગણતરી પૂર્ણ થઈ ત્યારે અહીંયા આ જે મતગણતરી સેન્ટર છે
ત્યાં પહોંચ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો તેમના જે સમર્થકો છે એ તેમના સમર્થકો તેમનું અભિવાદન કરી રહ્યા છે। વિજયના હાર તેમને અત્યારે પહેરાવી રહ્યા છે। સીધા દ્રશ્યો કાઉન્ટિંગ સેન્ટરથી કે જ્યાં સ્વરૂપજી ઠાકોરની જીત નિશ્ચિત થઈ ચૂકી છે અને વાર છે માત્ર સત્તાવાર જાહેરાતની। સત્તાવાર જાહેરાત પણ થોડી વારની અંદર થશે। અંદાજિત 2000 જેટલા મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર જીત મેળવી છે। હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો, મારા સહયોગી પ્રદીપસિંહ દ્રશ્ય દર્શાવી રહ્યા છે મતગણતરી સેન્ટરની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં સ્વરૂપજી ઠાકોર હાલ પહોંચ્યા છે પોતાને જે જીત મળી છે એ જીતનું પ્રમાણપત્ર લેવા માટે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે ભાભર વિસ્તારમાંથી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને લીડ મળી તેના આધારે અત્યારે સ્વરૂપજીના ગળામાં આ વિજયના હાર આપ જોઈ શકો છો। આનાથી પણ મહત્વની એક વાત એ પણ છે કે શંકર ચૌધરી કે જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, આમ છતાં વાવની પેટા ચૂંટણીની અંદર તેઓ ન માત્ર પ્રચાર માટે ઉતર્યા હતા પરંતુ તેમણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે। એ એડી ચોટીનું જોર અત્યારે કામમાં આવ્યું છે અને સ્વરૂપજી ઠાકોર આ વિજયનો હાર પહેરી અને પહોંચી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો હવે તેઓ માફ કરજો, હવે તેઓ મતગણતરી સેન્ટરની અંદર પહોંચી રહ્યા છે। અત્યાર સુધી નજીકના લોકેશન ઉપર હતા સ્વરૂપજી ઠાકોર અને હવે આ મતગણતરી સેન્ટરે તેઓ પહોંચ્યા છે। દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે સ્પષ્ટ થાય છે કે વિજયનો હાર પહેરી અને સ્વરૂપજી ઠાકોર હાલ પહોંચ્યા છે મતગણતરી સેન્ટર। પોતાનું જે વિજયનું પ્રમાણપત્ર હોય છે એ વિજયનું પ્રમાણપત્ર લેવા માટે થઈ અને તેઓ હાલ અહીંયા પહોંચ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે કોઈ વિજય તેમનો થયો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ વિજય પાછળ મહત્વના બે કારણો જવાબદાર છે। એક કારણ ભાભર વિસ્તારમાંથી જે સતત તેમને 1500-2000ની લીડ મળતી રહી જેના કારણે ગુલાબસિંહ રાજપૂત કે જે 14000ની લીડે પહોંચ્યા હતા એ લીડ કપાઈ ગઈ છે। આભાર માનું છું। સ્વરૂપજી ઠાકોર સાથે ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું। ખુલ્લા ચોકમાં આભાર માનીશ। આગળ ખુલ્લા ચોકમાં ભાઈ આગળ ખુલ્લા ચોકમાં જાવ તો ખુલ્લા મેં બધાને બાઈ આપવાની ખુલ્લા બધાને આપી દે ગુલાબસિંહ રાજપૂત બરોબર છે ભર્યો તમામ સમાજનો 18 આલમનો હું આભાર માનું છું। અમારા મોદી સાહેબ, શાહ સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડાજી સાહેબ, અમારા CR પાટીલ સાહેબ, અમારા CM સાહેબ, શંકરભાઈ સાહેબ અને અલ્પેશભાઈ સાહેબ અને વાવ વિધાનસભાના તમામ મંડળના તમામ હોદ્દેદારોનો, પ્રજાજનોનો, 18 આલમનો અને તમામે તમામ જે લોકો બહારથી અમારા પરિવાર ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા એમનો તમામનો હું દિલથી આભાર માનું છું। જેમણે તમામનો આભાર માન્યો, આ સાથે જ સમાજનો આભાર માન્યો અને આ ભાજપના જે પ્રદેશના મોટા નેતાઓનો પણ આભાર માનતા તેઓ જોવા મળી રહ્યા છે। વાવની આ બેઠકની પેટા ચૂંટણીના પરિણામ અને જેમાં કમળ ખીલ્યું છે। સ્વરૂપજી ઠાકોર કે જેમની જીત થઈ છે, સત્તાવાર જાહેરાત બાકી છે પરંતુ ચોક્કસથી જે પ્રકારે તેમની 2000 મતોથી પણ વધુની સરસાઈ અને આ જીતનો જશ્ન મનાવતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સ્વરૂપજી ઠાકોર અહીં પહોંચ્યા અને ત્યારબાદ આ જશ્નનો માહોલ જે પ્રકારે સામે આવી રહ્યો છે। બીજી તરફ જો કોંગ્રેસની વાત કરીએ તો વાવની આ બેઠકની 14000 મતોથી કોંગ્રેસ સૌથી પહેલા આગળ હતું પરંતુ વાવના જે પરિણામો છે પહેલા કોંગ્રેસ માટે વાવ રહ્યા અને ત્યારબાદ હાવ થઈ ગયા। કેવી રીતે? જો સૌપ્રથમ તો જેમ અમારા પહેલાં તો હું ખૂબ જ અભિનંદન આપીશ એમના ઉમેદવાર સ્વરૂપજીને કે તેઓ જીત્યા છે અને ખાસ એટલા માટે અભિનંદન આપું કે સ્વરૂપજી હોય કે માવજીભાઈ હોય કે અમારા ગુલાબસિંહ હોય
ત્રણેય જે પ્રચારની અંદર જે છે એક લેવલ જે છે એ જાળવીને રાખ્યું હતું. કોઈએ પણ એકબીજા ઉપર પ્રતિ આરોપો નહોતા કર્યા. અને ખાસ કરીને જ્યારે ગુલાબસિંહને સવારમાં પૂછવામાં આવ્યું આપશ્રીના પત્રકાર મિત્રો દ્વારા, ત્યારે એમણે કહ્યું હતું કે આપણે હારીએ કે જીતીએ સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારના કોઈ પણ વિરુદ્ધમાં કોઈ વાતો લખવાની નથી. આ જ રીતે શાલીનતા એ ત્રણ ઉમેદવારે બતાવી હતી. પણ ખાસ કરીને ગુલાબસિંહ જે છે મારા માટે પર્સનલ એટલા માટે હીરો છે કે સમગ્ર આખો રાજ્યનું તંત્ર, મુખ્યમંત્રી અને આપણા એટલે પાટીલ સાહેબ એટલે કે એમના કેન્દ્રીય મંત્રીથી લઈને અધ્યક્ષ વિધાનસભાથી લઈને ત્યાંનું આખું સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું મંત્રીમંડળ લાગી ગયું. ત્યારે માત્ર 1300ની નજીવી સરસાઈ, 1300 એટલે 650 વોટ પણ જો ગુલાબસિંહને વધારે મળ્યા હોત તો કદાચ ગુલાબસિંહ જીત્યા હોત. એવી સરસાઈથી જ્યારે 35-67થી હાર્યા છે ત્યારે અમારે એ કહેવું છે કે ગુલાબસિંહ બહુ મર્દાનગીથી લડ્યા. કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા છે એ પણ ખૂબ જ મજબૂતાઈથી લડ્યા. લોકશાહીની અંદર એક વ્યક્તિની હાર ને એક વ્યક્તિની જીત થતી હોય છે, પરંતુ અમને અમારા ઉમેદવાર માટે અને અમારા પાર્ટીના કાર્યકર્તા માટે ગર્વ છે. અને ખાસ કરીને મતદાતાઓ જેણે અમને ખોબલે ને ખોબલે ભરીને વોટ આપ્યા એમનો પણ હું અત્યારે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું. જી, ભાજપના જે સ્વરૂપજી ઠાકોરની આ જીત બાદ જે સ્વરૂપજી ઠાકોરે વાત કરી કે સમાજનો આભાર માન્યો, આ સાથે મોવડી મંડળનો પણ આભાર માન્યો, તો આ જીતને આપ કોની જીત ગણાવી રહ્યા છો, ભાજપની કે સમાજની? સમગ્ર વાવ વિધાનસભાની જનતાની, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની, તમામ સમાજોની અને સંગઠનમાં જેને જેને ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ જીત અપાવવામાં કામ કર્યું એ તમામની હું એનો યશ આપું છું. હા, પાર્ટી જ્યારે ટિકિટ નક્કી કરે ત્યારે એનું એક ગણિત હોય કે કયો ઉમેદવાર જીતે એવો છે. અને રાજકારણમાં અને ચૂંટણીમાં તો જીતા વો સિકંદર, એટલે જીતનું જ ગણિત હોય. અને જેને આ ટિકિટો નક્કી કરી, જેને કામ કર્યું, સમગ્ર વાવની જનતાએ વિધાનસભામાં જે સારા મતો આપી અને સ્વરૂપજીને જીતાડ્યા, એ તમામ લોકો આના યશના ભાગીદાર છે. આપ કયા બે કારણો માનો છો ભાજપને આ જીતના? જી, ભારતીય જનતા પાર્ટી એના પેજ પ્રમુખોની મહેનત અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે જે કરેલા કાર્યો, આ તમામની આ જીત છે. આ જીત એ વાવ વિધાનસભાની જનતાની જીત છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું પૂર્ણ સમર્પણ એની આ જીત છે. આ જીતના કારણે માત્ર એ ભારતીય જનતા પાર્ટી જીત નથી, પરંતુ સાથે સાથે ગેનીબેન ઠાકોરની હાર પણ છે. કારણ કે ત્યાંના લોકસભાના સાંસદ છે અને આ ઉમેદવાર એ કોંગ્રેસના જે ઉમેદવાર છે ગેનીબેને મૂકેલા હતા, એટલા કોંગ્રેસની હારની સાથે ગેનીબેનની પણ આ ત્યાં બનાસકાંઠાની અંદર હાર છે. જનકભાઈ, આપ આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? રસાકસી ભરી શરૂઆતમાં જે પ્રકારની કોંગ્રેસે લીડ મેળવી, ત્યારબાદ છેલ્લે રાઉન્ડ સુધી પહોંચતાની સાથે રસાકસી જોવા મળી. પરિણામનું આંકલન આપ કઈ રીતે કરશો? આ ભાજપનો જે ઉમેદવાર છે એ પસંદગી શ્રેષ્ઠ હતી, પરંતુ આખી ચૂંટણીમાં ગુલાબસિંહને બદલે ગેનીબેન પોતે ઉમેદવાર હોય એ રીતે આખું માહોલ એણે ઊભો કર્યો. ઠાકોર ઉમેદવાર હતા એટલે ગેનીબેને ઠાકોર મતોને જાળવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. એને કારણે જ ગુલાબસિંહ આટલી નજીવી સરસાઈથી હાર્યા છે. બાકી જો માવજીભાઈ ન ઊભા હોત અને શંકર ચૌધરી વિરુદ્ધનું એક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો, એ ન થયો હોત તો ભાજપની લીડ ઘણી મોટી હોત. આખરે માવજીભાઈએ જે રીતે એના આક્ષેપો કર્યા ભાજપ ઉપર અને જે રીતે સભાઓ કરી, એણે ભાજપને જગાડી દીધું અને ભાજપે ઇતર જ્ઞાતિઓના મતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આખું આયોજન કર્યું અને છેક સુધી લડીને આ જીત મેળવી છે. છેલ્લી બે ટર્મની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ સતત અહીં જીત મેળવતી રહી અને જે સરસાઈ છે 15,000થી લઈ 11,000 સુધીની આપણે જોઈ, પરંતુ આ પાતળી સરસાઈ એટલે કે 2,000ની જે મતોની સરસાઈથી જીત્યું છે, તો આ ત્રિપાખ્યો જંગ ક્યાંક ને ક્યાંક નડ્યો. આનું હું આકલન કંઈક અલગ રીતે કરું છું. હું એવું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીની જીત નથી, કોંગ્રેસની પણ હાર નથી, પણ ગેનીબેનની પોતાની હાર છે. અને એ કઈ રીતે એ હું સમજાવવા માગું છું કે લોકસભાના ઇલેક્શન દરમિયાન એક સીટ ભારતીય જનતા પાર્ટી પાસેથી લોકસભાની ખેંચી ગયા પછીથી ગેનીબેનનું રાજકીય વર્ચસ્વ સોશિયલ મીડિયા ઉપર અને મીડિયા ઉપર જે હોવું જોઈએ એના કરતાં ઘણી મોટી રીતે એ મોટું કરી દેવામાં આવ્યું હતું. એટલે એક વસ્તુ તો સ્પષ્ટ થાય છે કે જ્યારે આ પેટા ચૂંટણીના ઉમેદવારનું સિલેક્શન કરવાની વાત આવી હશે ત્યારે એક ધ મોસ્ટ ઇન્ફ્લુએન્સિંગ પર્સનાલિટી તો ગેનીબેન જ હશે અને એમણે પોતે જ આ વ્યક્તિની સિલેક્શન કરી હશે.
એવા સમયે કે જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિની અંદર જ્ઞાતિને આધારિત જ સમીકરણો જે છે ને એ કોઈ પણ પરિણામ લાવતા હોય છે મોટા ભાગે, અને એ પોતે જે ભાભરમાંથી આવે છે ત્યાંથી થયેલા એમના સમાજના વોટ્સ જે છે ને એ કોંગ્રેસ તરફ નહીં જવાને બદલે ભારતીય જનતા તરફ જતા રહે છે, કારણ કે એ પછીથી લીડ કપાઈ છે આટલી મોટી. અને માવજી પટેલે આટલા વોટ અંકે કર્યા પછીથી 1300, એટલે હું એ લીડ 1300ની નથી ગણતો. હું જે માવજી પટેલને 10-12 હજાર જે પણ વોટ મળ્યા, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ વત્તા 1300, એટલે આટલા બધા મોટા વોટ્સ જે છે એ ગેનીબેનની હાજરી હોય, એમને પાવર્સ હોય અને એમણે નક્કી કરેલા ઉમેદવારની વિરુદ્ધમાં જતા હોય, અને ખાસ કરીને એ જ્યાંથી આવે છે ત્યાંથી, તો સિમ્પલ છે કે ગેનીબેનની જ હાર છે. આ સિમ્પલ. કાજલબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આંકલન, આ પરિણામનું? જી, 2014 અને 2019માં જ્યારે લોકસભામાં 24 પૂરેપૂરી સીટો જીતેલું ભાજપ, એ આ વખતે 2024માં એક સીટની જે ખૂટ પડી એ સોનાની થાળીમાં લોડાની મેઘ જેવું હતું, અને ગેનીબેન જીતી ગયા. અને ગેનીબેનનો જે વિસ્તાર છે ત્યાં આગળ પછી એમણે વાવની વિધાનસભા ખાલી કરી, ત્યાં ફરીથી પેટા ચૂંટણીથી મોટાભાગનો ખર્ચો ફરીથી આ એક ડિસિઝનને કારણે આવ્યો કે એ જ કેન્ડિડેટને કોંગ્રેસે આગળ લડાવ્યું. હવે અહીંયા પ્રતિષ્ઠાનો પ્રશ્ન ભાજપ માટે એ હતો કે જ્યાં આપણે જે પેલી એક સીટ લોકસભામાં ગુમાવી હતી ત્યાં જો વિધાનસભા બી આપણે પાછા જીતી ના શકીએ અને ગેનીબેનની ગેરહાજરી હોય, એ ઉમેદવાર ના હોય, બીજા ઉમેદવાર હોય, ત્યારે બી જો જીતી ના શકીએ તો બહુ વરવું દ્રશ્ય ઊભું થાય. એટલે ભાજપે બી 161 હોવા છતાં, એક સીટ પેટા ચૂંટણીની હોવા છતાં એડી ચોટીનું જોર લગાવી અને એ સીટ જીતવા માટે જે દમ લગાવ્યો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. અને અપક્ષમાં જે ઊભા છે કેન્ડિડેટ, એમને આટલા વોટ મળ્યા એ બાદ પણ 1300ની સરસાઈથી જીત્યું, એટલે ભાજપે મહેનત કરી. એવું નથી કે પેટા ચૂંટણી છે, એક જ સીટ છે અને આપણે તો બહુ મોટી 161ની સીટો છે એટલે આપણે ચાલશે એવું એમણે રાખ્યું નહીં. એ પણ એક બહુ મહત્ત્વપૂર્ણ છે. કાર્યકરોને ત્યાં લગાડ્યા. શંકરભાઈ ચૌધરીની ત્યાં જે પકડ છે એ ફરીથી મજબૂત થતી લાગી. એટલે ગેનીબેનના ખસવાથી જે કોંગ્રેસને માર પડ્યો એ પણ છે. ત્યાંના જે પણ કંઈ એમના બાબર વિસ્તારના જે લોકો હશે, જે કોંગ્રેસને પહેલાં વોટ આપ્યો હશે, એ લોકોને કદાચ ક્યાંક અસંતોષ પણ હોય કે અમારા બહેન જતા રહ્યા તો હવે અમારે બીજાને વોટ નથી આપવો વગેરે, એવું પણ હોઈ શકે. એના કારણે થોડું ઓછું વોટિંગ થયું હોય, વોટિંગ પર્સન્ટેજ ઘટ્યો હોય, એ પણ એક રીઝન છે. એટલે આવા બધા રીઝનને કારણે આ સીટ કોંગ્રેસે ગુમાવી. આશીર્વાદ આપવા આવ્યા હતા એમનો તમામનો હું દિલથી આભાર માનું છું. આ 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે અને 18 આલમનો હું આભાર ખૂબ ખૂબ માનું છું. જે અમારા ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામને કામોને પ્રાધાન્ય આપું છું. પ્રથમ તબક્કામાં પાણીના સિંચાઈનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, અન્ય તમામ કામોને પ્રાધાન્ય આપું છું. મેં કોઈ લીડ ઘટાડી 18 આલમે ખૂબ લીડ આપી છે. 18 આલમનો હું આશીર્વાદ આપું છું.